સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. શું તમને ખબર છે, તમે ઘરે રહેલી વસ્તુનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી અને બજાર જેવું ચીઝ ઘરે બનાવી શકો છો. એક વખત તમે આ રીતે ચીઝ ઘરે બનાવશો ને તો બજારનું ભેળસેળવાળું ચીઝ લાવવાનું તો બંધ જ કરી દેશો. તો ચાલો તે બનાવવાની શરૂઆત કરીએ. ચીઝ બનાવવા માટે સૌથી પહેલાં એકદમ તાજું 2 લીટર દૂધ લઈ લેશું. અહીંયા તમે ગાયનું અથવા તો ભેંસનું ગમે તે તાજું દૂધ લઈ શકો છો. હવે આ દૂધને આપણે ગરમ કરીશું. દૂધને ગરમ કરતી વખતે તેને ચમચા વડે હલાવતું રહેવું, જેથી કરીને ઉપર મલાઈની પરત ના થાય. અને અહીંયા આપણે દૂધને ફૂલ ગરમ નથી કરવાનું. દૂધ થોડું ગરમ એટલે કે હતપ થાય ત્યાં સુધી જ તેને ગરમ કરવાનું છે. તેને ચેક કરવા માટે દૂધમાં આંગળી લગાવી આંગળી દૂધની ગરમાહટ સહન કરી શકે તેટલું જ ગરમ કરવાનું છે. તેનાથી વધારે પણ નહીં અને તેનાથી ઓછું ગરમ પણ નથી કરવાનું. હવે આપણે દૂધને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે દૂધમાં 10 થી 12 સેકન્ડ જેટલી આંગળી રાખી શકાય તેટલું ગરમ દૂધ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને ફાળવા માટે આપણે અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરીશું. તો અહીંયા 3 થી 4 ચમચી લીંબુના રસની સામે અડધો કપ પાણી ઉમેરવું અને ત્યાર પછી આ લીંબુના રસથી આપણે દૂધને ફાડીશું. અહીંયા આપણે ટોટલ 2 લીટર દૂધ લીધું છે, તો તેની સામે 8 ટેબલ સ્પૂન જેટલા લીંબુના રસની જરૂર પડશે. પરંતુ આ રીતે થોડો લીંબુનો રસ અને પાણીને મિક્સ કરીને તેમાંથી પણ 1 ચમચી જેટલો લીંબુનો રસ દૂધમાં ઉમેરતા જઈ એકદમ હળવા હાથે ચમચો ફેરવતા જઈ દૂધને ફાડીશું. અહીંયા આપણે એકસાથે બધો જ લીંબુનો રસ નથી ઉમેરવાનું છે. તેવું કરશું તો દૂધમાં એકસાથે એસિડિટી વધી જશે. એટલે આ રીતે થોડો લીંબુનો રસ ઉમેરતા જઈ આપણે દૂધને ફાડીશું, જેથી આપણું ચીઝ પણ એકદમ સ્મૂથ બને. હવે અહીંયા જોઈ શકાય છે કે દૂધ ફાટવાનું ચાલુ થઈ ગયું છે. તો આ જ પ્રોસેસ ચાલુ રાખી બધું જ દૂધ બરાબર રીતે ફાટી જાય ત્યાં સુધી તેને ફાડીશું. અને આ દૂધને ફાટતી વખતે જો એવું લાગે કે દૂધ સાવ ઠંડુ થઈ ગયું છે તો વચ્ચે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર દૂધને થોડું એવું ગરમ કરીને આ પ્રોસેસને કન્ટિન્યુ કરવી. આ પ્રોસેસમાં થોડી વાર લાગશે, પરંતુ થોડી શાંતિ રાખીને આપણે આ પ્રોસેસ કરીશું તો આપણે ઘરે એકદમ બહાર જેવું જ અને એકદમ ચોખ્ખું ચીઝ તૈયાર કરી શકશું. હવે અહીંયા જોઈ શકાય છે કે દૂધમાંથી ઓલમોસ્ટ બધું પનીર છૂટું પડી ગયું છે. તો આ પનીરને ચમચા વડે તપેલાની એક સાઈડ કરી લેશું, એટલે કે બધું જ પનીર ભેગું કરી લેશું. અને સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો કે યલોઈશ જેવું પાણી પણ છૂટું પડ્યું છે. તો હવે તેને ઢાંકણ ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. પનીરને આપણે રેસ્ટ આપ્યું છે ત્યાં સુધીમાં આપણે ચીઝ બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ઇમલ્સિફાઈંગ એજન્ટ તૈયાર કરીશું. તો તેના માટે 2 લીટર દૂધ સાથે આપણે 2 ટીસ્પૂન અથવા તો 2 પેકેટ ઈનો લઈ લઈશું. અહીંયા જે નોર્મલ વાળા ઈનો આવે તે જ લેવાના છે, કોઈ પણ જાતના ફ્લેવર્ડ ઈનો નથી લેવાના. ત્યાર પછી તેની સાથે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને ઈનો અને પાણીને સરસથી મિક્સ કરી લઈશું, જેથી કરીને જે ઈનોમાં કાર્બન રહેલું હોય તે બબલ્સ રૂપે બહાર નીકળી જાય. આ મિક્સરને આપણે ત્યાં સુધી હલાવીને મિક્સ કરીને સાઈડમાં રાખવાનું છે કે જ્યાં સુધી તેમાંથી જે આ બબલ્સ નીકળે છે તે બબલ્સ નીકળવાનું બંધ થઈ જાય અને એકદમ ક્લિયર વોટર તૈયાર થાય. આ ક્રિસ્ટલ ક્લિયર મિક્સચર તૈયાર થાય એટલે સમજવું કે આપણું આ સોડિયમ સાઇટ્રેટ એટલે કે ઇમલ્સિફાઈંગ એજન્ટ તૈયાર છે, જે આપણા ચીઝને મેલ્ટ કરવામાં ખૂબ જ મદદ કરે છે. એટલે આ ઇમલ્સિફાઈંગ એજન્ટ ચીઝ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.
હવે આ ઈનો અને પાણીના મિક્સચરને આપણે સાઈડમાં રાખી દઈશું, જેથી આપણું ક્રિસ્ટલ ક્લિયર વોટર તૈયાર થઈ જાય. અને ત્યાર પછી આપણે જે પનીરને રેસ્ટ માટે રાખ્યું હતું તેને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું બધું જ પનીર છૂટું પડી ગયું છે. તો હવે એક સ્ટ્રેનર એટલે કે ઝારાની મદદથી બધું જ પનીર આપણે પાણીમાંથી અલગ કરી લઈશું. અને ત્યાર પછી તેને ચમચા અથવા તો સ્પેચ્યુલા વડે પ્રેસ કરતા જઈ તેમાં જે એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લઈશું. અને ત્યાર પછી તેમાં ચોખ્ખું પાણી ઉમેરતા જઈ તેને સરસથી ધોઈ લઈશું, જેથી કરીને તેમાં લીંબુનો થોડો ઘણો ફ્લેવર હોય તો તે નીકળી જાય. અને દૂધને ફાળવા માટે એટલે કે પનીર બનાવવા માટે તમે લીંબુની જગ્યાએ વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. પનીરને ચોખ્ખા પાણી વડે ધોઈ લીધા પછી હવે તેમાં જે એક્સ્ટ્રા પાણી છે તેને આ રીતે થોડું થોડું પનીર હાથમાં લઈ 2 હાથ વડે પ્રેસ કરતા જઈ તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી લઈશું. પનીરમાંથી બધું જ પાણી કાઢી લીધા પછી આપણું આ પનીર તૈયાર છે. હવે એક મિક્સી જાર લઈ તેમાં સૌથી પહેલાં 1/4 કપ જેટલું દૂધ ઉમેરીશું. અહીંયા પણ મેં તાજું ગાયનું દૂધ લીધેલું છે. હવે તેમાં 1/4 કપ અથવા તો 3 થી 4 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું. અહીંયા મેં ઘરનું બટર ઉમેરેલું છે, તમે બજારનું બટર પણ ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે જે ઇનોવા અને પાણીનું મિક્સચર સાઈડમાં રાખ્યું હતું, અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી બધા જ બબલ્સ નીકળી ગયા છે અને એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોટર એટલે કે આપણું આ સાઇટ્રિક સોડિયમ તૈયાર છે. તો તેને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેની સાથે જ થોડું મીઠું ઉમેરીશું. અહીંયા મેં ઘરનું બટર લીધેલું છે એટલે મીઠું ઉમેર્યું છે, પરંતુ જો તમે બજારનું બટર લીધેલું હોય તો તેમાં મીઠું ઉમેરવાની જરૂર નથી. એમ છતાં પણ જરૂર લાગે તો ચપટી મીઠું તમે ઉમેરી શકો છો. અને ત્યાર પછી આપણે જે પનીર સાઈડમાં રાખ્યું હતું તે પનીરના આ રીતે નાના નાના ટુકડા કરીને તેને પણ મિક્સી જારમાં ઉમેરી દઈશું. અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. પરંતુ અહીંયા આપણે જ્યારે બધી જ વસ્તુને ક્રશ કરીએ ત્યારે વચ્ચે ઢાંકણ ખોલીને તેને સ્પેચ્યુલા વડે સરસથી એકાદ વખત જરૂર લાગે તો મિક્સ કરી દેવું અને ફરીથી ઢાંકણ ઢાંકીને તેને ગ્રાઇન્ડ કરીશું, જેથી કરીને બધી જ વસ્તુ સરસથી મિક્સ કરીને એક સ્મૂથ પેસ્ટ તૈયાર થાય. તો હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ કેટલી મસ્ત પેસ્ટ તૈયાર થઈ છે. હવે તૈયાર કરેલા આ સ્મૂથ મિક્સચરને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ મિક્સરને આપણે ડબલ બોઇલ મેથડથી કૂક કરવાનું છે. તો તેના માટે એક એવું વાસણ લેવાનું છે કે જેના ઉપર આ બાઉલ સરસથી રહી શકે. બાઉલ નીચે વાસણમાં ભરેલા પાણીને અડે નહીં તે રીતે આપણે બાઉલને સેટ કરવાનો છે. તો અહીંયા મેં આ રીતે એક વાસણમાં 1 થી 1.5 ઇંચ જેટલું પાણી ભરાય તેટલું પાણી ભરીને તેને ગરમ કરી લીધું છે. આ રીતે પાણી સરસથી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્યાર પછી આપણું જે ચીઝનું મિક્સચર ભરેલું બાઉલ છે તે તેના ઉપર રાખીને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ સતત સ્પેચ્યુલા વડે હલાવતા આપણે આ મિક્સચરને કૂક કરીશું. આ રીતે આપણે ડબલ બોઇલ મેથડથી જ આ મિક્સચરને પકાવવાનું છે. ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર તેને નથી પકાવવાનું. થોડી વારમાં જ તમે અહીંયા જોઈ શકશો કે આ મિક્સચર ઓગળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે કે તેમાં રહેલું જે ચીઝ, બટર અને આપણે જે દૂધ ને બધું નાખ્યું છે ને તે બધી જ વસ્તુ ઓગળીને એકબીજા સાથે સરસથી મિક્સ થશે અને આપણું પરફેક્ટ અને એકદમ સોફ્ટ ચીઝ તૈયાર થશે. અહીંયા આપણે આ મિક્સચરને ત્યાં સુધી પકાવવાનું છે કે જ્યાં સુધી બધી જ વસ્તુ સરસથી ઓગળીને એકબીજા સાથે બાઇન્ડ ના થઈ જાય. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ચીઝ સરસથી ઓગળી ગયું છે. તો આ જ સમયે તેમાં ચપટી હળદર અથવા તો થોડો પીળો કલર ઉમેરીને તેને મિક્સચરમાં સરસથી મિક્સ કરી લેશું, જેથી આપણા ચીઝનો કલર એકદમ બજાર જેવો જ આવે.
હળદરને મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. નીચે પાણી હજી ગરમ જ છે, તેના લીધે આ મિક્સચર હજી થોડું ઓગળશે. એટલે હળદરને સરસથી મિક્સ કર્યા પછી મિક્સચરને ચમચી વડે હજી એકાદ મિનિટ હલાવતા રહી તેને હજી થોડી વાર માટે ઓગળવા દઈશું. તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ મિક્સચર કેટલું સરસથી ઓગળી ગયું છે. આ કન્સિસ્ટન્સીમાં ચીઝનું મિક્સચર આવે ત્યાં સુધી આપણે તેને ઓગાળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત આપણું આ ચીઝ તૈયાર થઈ ગયું છે. તેને આપણે સ્પૂનમાં લઈએ તો પણ એકદમ સ્ટ્રેચીનેસ આવે છે. એનો મતલબ છે કે આપણું આ ચીઝ તૈયાર છે. તો અહીંયા એક કાચનું બાઉલ લઈ તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. ઘીથી ગ્રીસ કર્યા પછી કાચના બાઉલમાં બટર પેપર રાખી દેવું. અહીંયા મેં બટર પેપર નથી રાખ્યું, પરંતુ તમે તેમાં બટર પેપર રાખશો તો ચીઝને ડીમોલ્ડ કરવું ખૂબ જ સરળ રહેશે. અને હવે આપણે જે ચીઝનું મિક્સચર તૈયાર કર્યું છે તે મિક્સચરને આ કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે ચીઝની ઉપરની સાઈડે આપણે પ્લાસ્ટિક રેપરથી કવર કરી લઈશું. આ રીતે પ્લાસ્ટિક રેપરની મદદથી ચીઝને કવર કરવાથી તે હવાના વાતાવરણમાં નથી આવતું, એટલે કે તેની વચ્ચે એર ના રહે, જેના લીધે ચીઝની ઉપરની સરફેસ કઠણ નહીં થાય. અહીંયા જો તમારી પાસે આ રીતે પ્લાસ્ટિકનું રેપર ના હોય તો તમે બટર પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. અને ત્યાર પછી આ કન્ટેનરને ઢાંકણ ઢાંકીને ફ્રીઝમાં 10થી 12 કલાક અથવા તો 1 દિવસ માટે સેટ થવા રાખી દઈશું. જનરલી આ ચીઝ 5થી 6 કલાકમાં જ સેટ થઈ જશે, એટલે તમારે 5થી 6 કલાક પછી પણ આ ચીઝનો ઉપયોગ કરવો હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. 1 દિવસ ફ્રીઝમાં ચીઝને સેટ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચીઝ સરસથી સેટ થઈ ગયું છે. તો હવે તેને મેં અહીંયા ડીમોલ્ડ કરી લીધું છે. તો અહીંયા ઉપરની સરફેસ ઉપર તમે કેટલા મસ્ત બબલ્સ જોઈ શકો છો. તેના ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે આપણું આ પરફેક્ટ ચીઝ તૈયાર થઈ ગયું છે. આ કન્ટેનરમાં મેં નીચે બટર પેપર નહોતું રાખ્યું, જેના લીધે ચીઝને ડીમોલ્ડ કરવામાં થોડું અઘરું પડ્યું. એટલે 1 દિવસ જેવું ચીઝને સેટ કર્યા પછી તેને સાઈડમાં નાઇફ વડે પ્રેસ કરતા જઈ તેને તમે સરળતાથી ડીમોલ્ડ કરી શકો છો. અને હવે આપણે આ ચીઝને કટ કરીશું. તો ચીઝને કટ કરતાં પહેલાં નાઇફ ઉપર થોડું બટર કે ઘી લગાવી લેવું, જેથી કરીને નાઇફમાં ચીઝ ચોટે નહીં. ચીઝને કટ કરતી વખતે જ અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ચીઝ કેટલું સ્મૂથ બન્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ ચીઝ કેટલું મસ્ત બન્યું છે. હવે આપણું આ ચીઝ પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે ચીઝની એક પાતળી સ્લાઇસ કરી લેશું. અને ત્યાર પછી બીજી સાઈડ અહીંયા મેં ગેસ ઉપર નોનસ્ટિક તવી ગરમ મૂકી છે. તવી થોડી ગરમ થાય એટલે તેને થોડી ઓઇલથી ગ્રીસ કરી લેશું. અને ત્યાર પછી તેના ઉપર આપણે ચીઝ મૂકીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણું આ ચીઝ મેલ્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ચીઝ કેટલું સરસથી મેલ્ટ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ ચીઝ કેટલું મસ્ત રીતે મેલ્ટ તો થયું જ છે. અને હવે તેને આંગળીની મદદથી ચેક કરીએ તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવું જ આપણું આ ચીઝ તૈયાર થયું છે. જોઈને જ તમને ખબર પડી જશે કે આપણું આ પરફેક્ટ ચીઝ તૈયાર થયું છે. તો હવે તમે પણ બજારમાંથી ચીઝ લાવવાની જગ્યાએ ઘરે જ આ ચીઝ જરૂરથી બનાવજો. આ ચીઝને તમે ફ્રીઝમાં 3થી 4 દિવસ અને ફ્રીઝરમાં સરસ પેક કરીને 6 મહિના માટે સ્ટોર કરી શકો છો. ફ્રીઝરમાં જ્યારે પણ તમે આ ચીઝને સ્ટોર કરો ત્યારે બરાબર વેક્યુમ પેક કરવું, અથવા તો કોઈ પણ ઝીપલોક બેગમાં એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરીને જ આ ચીઝને સ્ટોર કરવું, જેથી ચીઝ બગડે નહીં. તો હવે તમે પણ બજારમાંથી ભેળસેળવાળું ચીઝ લાવવાની જગ્યાએ ઘરે જ આ ચીઝ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.